15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદ નગરપાલિકા ચૂંટણીમાં હિંસક બનાવટી તણાવ, પોલીસ કાર્યવાહીને લઈને કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા. આમોદ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 2 ખાતે થયેલી મારામારીની ઘટનાએ નગરના રાજકીય માહોલને તીવ્ર બનાવી દીધો છે. અપક્ષ એજન્ટ મોન્ટુ કંસારા સાથે કેટલાક લોકો દ્વારા મારપીટ કરાઈ હોવાની ફરિયાદ બાદ મામલો આમોદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. આક્ષેપ મુજબ ભાજપ સાથે સંકળાયેલા એજન્ટો અને કાર્યકરોએ મોન્ટુ કંસારાને માર માર્યો હતો, પરંતુ ફરિયાદ કરવા પહોંચેલા મોન્ટુ કંસારા અને વીએલ પટેલને પોલીસે અટકાયત કરીને જેલમાં મોકલ્યા હોવાના દાવાથી વિવાદ વધુ ગરમાયો છે. આ પગલાંને લઈને શહેર કોંગ્રેસના અગ્રણીઓએ પોલીસ પર પક્ષપાતના ગંભીર આક્ષેપો કર્યા છે. ઘટનાની જાણ થતાં કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો પોલીસ મથકે પહોંચ્યા હતા. સાથે જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો સંજય સોલંકી અને કિરણ મકવાણા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ, મહેબૂબ કાકુજી સહિતના અગ્રણીઓએ રજૂઆત કરી અને ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવીને સ્થિતિ તંગ બનતા જંબુસર ડીવાયએસપી પીએલ ચૌધરી આમોદ પોલીસ મથકે પહોંચ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે ટોળાને શાંતિપૂર્ણ રીતે સ્થળ પરથી વિખેર્યું હતું. કોંગ્રેસ અગ્રણીઓએ ચેતવણી આપી છે કે ન્યાય નહીં મળે તો આવતીકાલે ભરૂચ ડિસ્ટ્રિક્ટ પોલીસ એસપી તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ સમક્ષ રજૂઆત કરવામાં આવશે. ઘટનાએ આમોદમાં ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિક નાગરિકોમાં પણ આ મામલે ચર્ચા અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. નિષ્પક્ષ તપાસ અને પારદર્શક કાર્યવાહી થવી જરૂરી બની છે, જેથી જનવિશ્વાસ જળવાઈ રહે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. શું કહેશો સંજયભાઈ, આજે જે ઘટના બની છે તે બાબતને લઈને? જ્યાં જે બનાવ બન્યો છે ત્યાં પ્રથમ તો ત્યાં કેમેરા ફૂટેજ હતા. કોઈ પણ મતદાન આપતો હોય અથવા જ્યાં કાયદાની જે ચૂંટણી અધિકારી જે હતા, કોઈ પણ જાતની એની કોઈ ફરિયાદ પણ નથી કે અહીંયા કોઈ બનાવ બન્યો છે. તેમ છતાં રાજકીય કાવતરો બનાવીને પોલીસને દબાવીને ત્યાં કઈ ઘટના કોંગ્રેસ તરફી મતદાન ના થાય એ રીતે કાવતરો બનાવીને ભાઈ મોન્ટુભાઈને ખોટી રીતે પોલીસના હાથા નીચે કેટલાક લોકોને કહેવાથી એમની પર હુમલો કરવામાં આવે છે. સીધી રીતે હું આ પોલીસ સ્ટેશનને સીધો આરોપ મૂકું છે કે તમારી જવાબદારી હોય તો ત્યાં તમારે શાંતિમય રીતે રાખવાની જરૂર હતી કે શાંતિમય રીતે ચૂંટણી પ્રક્રિયા થાય. આ ફક્ત જે કઈ પ્રક્રિયા હતી એ ચૂંટણી અધિકારીના અંદરમાં થતી હોય છે. વિશેષ જવાબદારી ચૂંટણી અધિકારી હોતી હોય છે. આવનાર સમયમાં કોંગ્રેસ શું પગલાં ભરશે? આવનાર દિવસોની પગલાની અંદર પીઆઈ પછી શું કહેવા માંગે છે, આખરી રૂમ ભૂમિકા અમારા ભાઈ મહેબૂબભાઈ છે, એના પ્રમુખ નરેન્દ્ર કાજી છે, પટેલ છે, શહેર પ્રમુખ છે, અન્ય આગેવાનો કાર્યકરો સાથે ચર્ચા કરીને શું ભૂમિકા કરવી છે અને અમારા જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહની માર્ગદર્શન લઈ અને આગળની કાર્યવાહી નીતિ બનાવીશું. શું કહેશો મહેબૂબભાઈ, કઈ બાબતને લઈને આજે જે કોંગ્રેસનું મોટું ટોળું છે તે આમોદ પોલીસ સ્ટેશન આવ્યું છે? આ તમામ કોંગ્રેસના કાર્યકરો જે આજે પોલીસ સ્ટેશને આવેલા છે એમાં મોન્ટુ કંસારા કન્યાસારાના બૂથ પર જ્યારે એક સામાન્ય મહેન્દ્ર દેસાઈ પાસે ચાવી લેવા માટે ગયા તો એમના ઉપર 35 કાર્યકરો, ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો. એ હુમલાના સીસી ફૂટેજ કેવી રીતે અત્યારે હાલમાં મોજૂદ છે. એના અનુસંધાનમાં જ્યારે મોન્ટુ કંસારાને મારવામાં આવ્યો તો પછી મોન્ટુ અને વિરલભાઈએ નક્કી કર્યું કે આની ફરિયાદ આપણે આપવાની છે. એ લોકો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે ગયા. પોલીસમાં શંકર દાદા સામે ફરિયાદ લખતા હતા. તે દરમિયાન પીઆઈ આવી ગયા અને પીઆઈ આવીને એમને કોઈ જાતની સાંભળવા વગર લોકઅપમાં કરી દીધા. એમની ફરિયાદ સીસી ફૂટેજમાં જે લોકો 35 માણસોને મારતા વિડીયો છે એમના પર ફરિયાદ કરેલી છે, શંકર દાદા પાસે ફરિયાદ કરેલી છે, છતાં બી સામેવાળા માણસોને એકને પણ એરેસ્ટ કરવામાં આવ્યા નથી. બીજું એક વાસ્તે કે એમનો ઇન્ટન્સ એવો હતો કે જ્યારે શિલ્પન એમના ઉમેદવાર હતા અને એ કોંગ્રેસ પેનલ હતી તો એમાં એમને જે વિરલભાઈની ભૂમિકા હતી એ બૂથ ખુલ્લા પડી જાય અને એમાં બોગસ વોટિંગ કરવાનો એમનો ઈરાદો હતો, પણ કુદરતી એ ઈરાદો એમનો નિષ્ફળ કરેલો છે. અને
ખરેખર એમના પર ખોટી રીતે એમને ધરપકડ કરવામાં આવેલી છે. સામેવાળા માણસોનો જ્યારે વિડીયો મારતો હોય અને એમની ધરપકડ ના કરવામાં આવે અને લોકશાહીનું ખરેખર એમને બહુ કર્ણન કરેલું છે પીઆઈ સાહેબે. આજે અમારે બહુ દુઃખની સાથે કહેવું પડે છે કે સમગ્ર ઇલેક્શન દરમિયાન એમની ભૂમિકા સારી ના હતી.